કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. ખોરાક ખાધા પછી તમારે હંમેશા તમારી ડાબી બાજુ પર સૂવું જોઈએ। આ ખોરાકને ધીમે ધીમે પચવામાં અને શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। જો તમે તમારી જમણી બાજુ મોઢું કરીને સૂઈ જાઓ છો તો તમારું ભોજન ઝડપથી પચી જાય છે, જે નુકસાનકારક છે। 2. કોઈપણ ભારે વસ્તુ ખાધા પછી દૂધનું સેવન બિલકુલ ન કરો, તેનાથી અપચો થઈ શકે છે। 3. રોજ લીલા શાકભાજી ખાવાથી આંખોની રોશની સારી રહે છે અને લીલા શાકભાજીનો સૂપ બનાવીને પીવો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। 4. જો તમને શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે છે તો દૂધમાં 1 કે 2 જાડી એલચી ઉકાળીને પીઓ। 5. આમળામાં વિટામિન સી હોય છે જે તમારી આંખો માટે ખૂબ જ સારું છે। રોજ આમળાનું સેવન આંખોની સાથે સાથે માથા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। 6. ભરેલા પેટ પર ખાવાથી શરીરમાં સુસ્તી આવે છે, તેથી તમે જે ભૂખ્યા છો તેના કરતાં થોડું ઓછું ખાઓ। 7. થોડું દહીં લો અને તેને તમારા ચહેરા પર લગાવો અને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને 10 મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો। આનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે। 8. દૂધ પીધા પછી તરત સૂવું ન જોઈએ, તેનાથી દૂધ પચતું નથી અને પેટની સમસ્યા પણ થઈ શકે છે। 9. ઘૂંટણ, કોણી, ગરદન અને અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે 1 ચમચી દહીંમાં 1 ચમચી લીંબુનો રસ ભેળવીને ઘસો, તેનાથી કાળાશ તરત જ દૂર થઈ જશે। 10. ચણાનો લોટ અને લીંબુનો ફેસ માસ્ક લગાવવાથી ચહેરા પર ચમક આવે છે। 11. તુલસીના પાનને છાંયડામાં સૂકવીને તેનો બારીક પાવડર બનાવી 1/4 ચમચી તુલસીનો પાવડર મધ સાથે ચાટવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે। 12. જો તમે તમારી આંખોની રોશની સુધારવા માંગતા હોવ તો ગાજર ખાઓ। 13. બેલ સફરજનના જ્યુસનું નિયમિત સેવન કરવાથી પેટ ગરમ થતું નથી અને આપણા શરીરને અંદરથી ઠંડુ રાખે છે અને ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચાવે છે। 14. જે લોકો દૂધનું સેવન નથી કરતા તેમને હાડકાં નબળા પડવાની સમસ્યા થવા લાગે છે। 15. જો તમે તમારા હૃદયને મજબૂત રાખવા માંગો છો તો દરરોજ 1 સફરજન ખાઓ। 16. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી આંખોમાં શુષ્કતા આવે છે। આનાથી બચવા માટે તમારે મોબાઈલને બાજુ પર રાખો અને તમારી આંખોને ડ્રાય થવાથી બચાવો કે દિવસના મધ્યમાં વચ્ચે પાણી હાંટતા રહો। 17. રોજ ઓછું પાણી પીવાથી પેટ બરાબર સાફ નથી થતું અને કબજિયાત પણ થઈ શકે છે। 18. વધુ કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન માનવ શરીરને સ્વસ્થ રાખે છે। 19. દરરોજ સવારે ઉઠ્યા પછી તાંબાના વાસણમાં આખી રાત રાખેલ 1 કે 2 ગ્લાસ પાણી પીવું અથવા ચોખ્ખું નવશેકું પાણી, આખા દિવસમાં 2 કલાકના અંતરે 1 ગ્લાસ પાણી પીવું, કુલ મળીને ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો। 20. જો તમારી આંખો નબળી પડવા લાગે છે તો દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારી આંખો પર કાજલ જેવું વાસી થૂંક લગાવો। 21. લાંબા સમય સુધી પેશાબ રોકીને રાખવાની આદતથી કિડનીમાં સમસ્યા થઈ શકે છે। 22. જો તમારા વાળ ખરતા હોય અને શુષ્ક થઈ ગયા હોય તો છાશ લઈને તેમાં મુલતાની મિટ્ટી ભેળવીને 1 પેક તૈયાર કરો। જ્યારે તમે માથું ધોઈ લો ત્યારે અડધા કલાક પહેલા તેને તમારા માથા પર લગાવો અને પછી તે સુકાઈ જાય પછી તેને ધોઈ લો। આ તમને ફરક પડતો દેખાશે। 23. ખોરાકને સારી રીતે ચાવવાથી ક્યારેય ગેસની સમસ્યા નથી થતી અને પેટ પણ સારું રહે છે। 24. ટામેટામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તેનો રસ પીવાથી નબળાઈ દૂર થાય છે। 25. નાળિયેરનું તેલ ઘાને ઝડપથી રૂઝાવવામાં પણ મદદરૂપ છે। અસરગ્રસ્ત વિસ્તારને પાણીથી સાફ કરો અને તેને સાફ કરો। ત્યાં નારિયેળનું તેલ લગાવો અને પછી ઉપર સ્વચ્છ સુતરાઉ કાપડ બાંધો અને દિવસમાં 2-3 વાર તેલ લગાવો। 26.
હળદરનું સેવન કરવાથી હાડકાં અને સાંધા મજબૂત થાય છે. 27. રોજ અખરોટનું સેવન કરવાથી ઘૂંટણને શક્તિ મળે છે. 28. જો ઘૂંટણની દુખતા હોય તો મેથીના લાડુ બનાવીને ખાઓ. જો તમે લાડુ બનાવીને ખાઈ શકતા નથી તો મેથીની ભાજી ખાઓ. આનાથી તમારા ઘૂંટણની દુખાવામાં આરામ મળશે. લાડુ, તેમાં મેથીના લાડુ બનાવો. ડ્રાયફ્રૂટ્સ, ઘઉંના લોટ અને આ બધા સાથે શિયાળાની ઋતુમાં ખાવા ખૂબ જ ફાયદાકારક છે. 29. જલેબીને દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે. 30. 1 ચમચી મીઠા લીમડાના પાંદડાની પેસ્ટમાં 3-4 ચમચી દહીં મિક્સ કરો. આ હેર માસ્કથી તમારા માથા અને વાળની મસાજ કરો. આનાથી વાળ જાડા અને લાંબા પણ બનશે. 31. જો તમારા વાળ ગંદા હોય તો તમારા વાળમાં તેલ લગાવવાનું ટાળો. તેનાથી વાળ ઝડપથી ખરી જાય છે. 32. ઊભા થઈને પાણી ક્યારેય પીવું જોઈએ નહીં. તેનાથી પાચન શક્તિ નબળી પડે છે, કિડનીની બીમારી થાય છે, સાંધામાં દુખાવો થાય છે અને તે ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે. કારણ કે જ્યારે આપણે ઊભા થઈને પાણી પીએ છીએ ત્યારે આ પાણી ફિલ્ટર થઈ જાય છે અને પેટમાં પ્રવેશતું નથી. એટલા માટે પાણી હંમેશા ચૂપચાપ બેસીને પીવું જોઈએ. 33. ઝીણા સમારેલા લીંબુને ફ્રીજમાં રાખવાથી કોઈપણ પ્રકારની દુર્ગંધ આવતી નથી. 34. કાનમાં ફોલ્લા હોય તો સરસવના તેલમાં લસણને પકાવી ઠંડુ કરી સવાર સાંજ 1-2 ટીપા નાખવાથી ફોલ્લા દૂર થાય છે. 35. ખજૂર ખાવાથી છાતીનો કફ સાફ થાય છે અને કફને પાછો આવતો અટકાવે છે. 36. ધ્યાન રાખો કે તમારે ઘઉંની રોટલી એકલી ન ખાવી જોઈએ. ઘઉં અને અન્ય અનાજ જેવા કે ચણા, જુવાર, સોયાબીન, થોડા અળસીને મિક્સ કરીને લોટમાં પીસીને રોટલી બનાવો. આમ કરવાથી તમને ક્યારેય કોઈ રોગ થશે નહીં. 37. ખાવાના અડધા કલાક પહેલા આદુ સાથે મીઠું ખાઈએ તો ભૂખ વધે છે. 38. સેલરી, ખમણ, હિંગ, સૂકા આમળાને એકસાથે પીસીને 1 ગ્રામ મધ સાથે ચાટવાથી ખાટા અપચો જેવી સમસ્યામાં રાહત મળે છે. 39. 10 ગ્રામ આમળા પાવડરને મધમાં ભેળવીને ખાવાથી થાઇરોઇડ જેવી સમસ્યામાં રાહત મળે છે. 40. જો તમારા બાળકને ભૂખ ન લાગવાની ફરિયાદ હોય તો તેને પરવલનું શાક નિયમિત ખવડાવવાથી પેટના કીડા મરી જાય છે. તે કમળામાં પણ ફાયદાકારક છે. 41. તમારી આંખોને વધારે ચોળવાથી તમારી દૃષ્ટિ નબળી પડી શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.